હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યોર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરધારા સર અને તમે જોઈ રહ્યા છો સંતુલન ચેપ્ટર. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર બફર સોલ્યુશનની વાત કરી. બફર સોલ્યુશન કે જે સામાન્ય રીતે કોઈ નિર્બળ પ્રકારનો એસિડ અને તેને અનુલક્ષીને સંયુગ્મી બેઝના ક્ષાર સાથે જે પણ રિએક્શન થઈને મળતું સોલ્યુશન છે તેને આપણે બફર સોલ્યુશન કહ્યું હતું. તેનું વર્તી અલગ અલગ બે મેથડ હતી, જેમાં એક હતી એસિડિક બફર અને બીજી હતી બેઝિક બફર. કઈ રીતે બફર સોલ્યુશન બનાવવું, બફર સોલ્યુશનનો ખૂબ જ આગવું મહત્વ છે કેમિસ્ટ્રીની અંદર પણ, કેમ કે બહુ બધી રિએક્શનોની અંદર એવી કન્ડિશન જોઈએ છે કે જ્યાં પીએચની માત્રા કોઈ બહારનું સોલ્યુશન ઉમેર્યા પછી પણ બદલાતી ન હોય તો તે જગ્યા પર બફર દ્રાવણનો યુઝ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક ક્ષારની વાત કરીએ છીએ. ક્ષાર કે જે એસિડ અને બેઝની અલગ અલગ પ્રકૃતિને આધારે તૈયાર થાય છે, અલગ અલગ પ્રકારના. તો એ જ ક્ષારની માહિતી વિશે આગળ વાત કરતા આજના લેક્ચરની અંદર આપણે અલગ અલગ 3 ટોપિકને સમજવાના છીએ અને એ 3 ટોપિકને સમજીશું તેની સાથે જ આપણું ચેપ્ટર ફિનિશ થઈ જાય છે થિયરીના દૃષ્ટિકોણથી. તો આજનો પહેલો ટોપિક રહેશે અલ્પદ્રાવી ક્ષારના દ્રાવ્યતા સંતુલન. ફરી એકવાર, અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા સંતુલન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી ગયા છીએ ઓલરેડી કે જ્યારે પણ તમારી પાસે આયનીય ઘન પદાર્થ છે, કે પદાર્થ આયનીય ઘન પદાર્થની દ્રાવ્યતા જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે તેની દ્રાવ્યતા આયનીય પદાર્થ છે એટલે ખૂબ જ વધારે આવે. એ બધી વસ્તુ આપણે જાણીએ છીએ કે નથી જાણતા? કેમ કે આપણે NaCl નું એક્ઝામ્પલ વિચારીએ, કેલ્શિયમ ક્લોરાઇડનું એક્ઝામ્પલ વિચારીએ, તો બધા એક્ઝામ્પલ એવા છે કે જે સામાન્ય દ્રાવ્ય પ્રકૃતિમાં હોય. ઓકે ને? કેવા છે? તે આયનીય ઘન છે, એટલા માટે તેની દ્રાવ્યતા શબ્દ આપણે સમજી લેજો. દ્રાવ્યતાના કોન્સેપ્ટ સાથે કામકાજ કરવાનું છે આજે, દ્રાવ્યતાના કોન્સેપ્ટ સાથે. તો દ્રાવ્યતા જો તમે અલગ અલગ પ્રકૃતિ વાઇઝ વિચારો છો તો પહેલો આપણે પદાર્થ વિચાર્યો આયનીય ઘન પદાર્થનો, ઓકે, કે જેની દ્રાવ્યતા વધુ છે. દ્રાવ્યતા વધુ હોવાનો સ્વભાવ જે છે એનો મતલબ એવો જ છે કે તે ભેજ શોષક પ્રકૃતિ વધુ છે. ઓકે, તો ભેજ શોષક પ્રકૃતિ એટલે કે વાતાવરણમાં જે પણ પાણીની માત્રા છે, ભેજની માત્રા છે, તેને શોષી શકે છે. ઓકે, આ પહેલા પ્રકારની પ્રકૃતિ છે. ચાલો હું એમ કહી દઉં કે બીજાના દ્રાવ્યતા ઘણી ઓછી છે. બીજા એવા પદાર્થો પણ છે કે જેની દ્રાવ્યતા ઓછી છે. આયનીય ઘન પદાર્થમાં એવા પદાર્થો છે કે જેની દ્રાવ્યતા વધુ હોય, તો બીજા એવા પણ છે કે જેની દ્રાવ્યતા ઓછી છે. ઓકે, હવે ઓછી માટેના થોડાક એક્ઝામ્પલો આપું કે જેથી તમને સમજ પડે. આમાં આપણે બે ભાગ પાડ્યા, સમજી લેજો ઇન શોર્ટ. જે ઓછા દ્રાવ્ય છે તેમાં મેં એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લીધું કેલ્શિયમ ક્લોરાઇડનું, જેમ હમણાં હું બોલ્યો તેમ. તો અહીંયા એક્ઝામ્પલ લઈ લઉં લિથિયમ ફ્લોરાઇડનું. હવે લિથિયમ ફ્લોરાઇડનું એક્ઝામ્પલ એ જે તમારી સાપેક્ષે રજૂ કર્યું છે તે એક્ઝામ્પલ એટલે દ્રાવ્યતા ઘણી જ ઓછી હોય. હવે તેને કારણે સામાન્ય રીતે અદ્રાવ્ય પ્રકૃતિ છે તેવું હું કહી શકું છું. ધેટ મીન્સ કે આને હું અદ્રાવ્ય કહી શકું છું. કેવા કહી શકું છું વિદ્યાર્થી મિત્રો? અદ્રાવ્ય. ઓકે, અદ્રાવ્ય મેં તેમને કહ્યા છે. તો દ્રાવ્યતા ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે. તો એ પરિબળો કયા કયા છે એ વસ્તુ તમારે સમજવી જોઈએ. કેમ કે એક પદાર્થ આયનીય ઘનની અંદર એવા છે કે જે દ્રાવ્ય છે, જો ત્યારે એ જ સ્વરૂપમાં જ્યારે બીજું પદાર્થની વાત કરવા જાઓ, બીજા પદાર્થોની ચર્ચા કરવા જાઓ તો એ અદ્રાવ્ય છે. ધેટ મીન્સ હું એટલું જ કહેવા માંગુ છું કે દ્રાવ્ય અને અદ્રાવ્ય પ્રકૃતિ બંને હોઈ શકે છે, પરંતુ આ દ્રાવ્ય અને અદ્રાવ્ય પ્રકૃતિ કેના પરથી નક્કી થાય છે, તેને અસર શું કરે છે કે જેને કારણે એક દ્રાવ્યતામાં જાય છે ને એક અદ્રાવ્યતામાં જાય છે. ઓકે, તો આ બે પ્રકૃતિ છે અલગ અલગ તૈયાર થાય છે, તેની પાછળ સચવાયેલું છે ક્ષારની લેટિસ એન્થાલ્પી. અને નંબર 2 પર યાદ રાખજો કે જે પણ દ્રાવણમાં આયનની દ્રાવક યોજન એન્થાલ્પી છે તે. બે વસ્તુ અહીંયા હું બોલ્યો છું. નંબર 1 કે તમારી પાસે જે પણ ક્ષાર છે તે ક્ષારની લેટિસ એન્થાલ્પી. લેટિસ એન્થાલ્પી શું છે તમને સમજ હોવી જોઈએ. લેટિસ એન્થાલ્પી વિશે તમે ભણીને અહીંયા આવ્યા છો. ઓકે, તો સંતુલન ચેપ્ટર પહેલા તમે લેટિસ એન્થાલ્પી શું છે તમે સમજી ચૂક્યા છો. બીજું અસર કરતું પરિબળ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરિબળ જે છે એ છે દ્રાવણમાં
આયનની દ્રાવક વિયોજન એન્થાલ્પી. આ જે પણ મોલિક્યુલ્સ બનવા માટેની એન્થાલ્પી હોય તેને લેટિસ એન્થાલ્પી, ઇન શોર્ટ હું ટૂંકમાં એવું કહી દઉં. અને જ્યારે પણ દ્રાવક યોજન એટલે કે જ્યારે પણ મોલિક્યુલ્સ છૂટા પડીને પાણીમાં જવાની ક્રિયાવિધિમાં જે એન્થાલ્પી વપરાય છે તેને દ્રાવક યોજન એન્થાલ્પી હું ઇન શોર્ટ કહું. તો એ વિદ્યાર્થી મિત્રો એટલી વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ તમે ક્ષારની વાત કરો છો, ક્ષારને તમે યોગ્ય દ્રાવકમાં ઓગાળેલો હશે, ક્લિયર, કમ્પલસરી આપણે કોઈ દ્રાવકમાં ઓગાળતા, પાણી હોઈ શકે છે, કોઈ કાર્બનિક દ્રાવક હોય છે, XYZ જે બી હોય તે, પણ તમે કોઈ ક્ષાર લીધો હોય તો સ્વાભાવિક છે ને તમે કોઈ પાણીમાં ઓગાળો છો, સમજો છો કે પાણી જ છે, ચાલો અત્યારે હવે પાણીમાં ઓગાળવા માટે વચ્ચે જે પણ પ્રબળ આકર્ષણ બળો લાગે છે એ પ્રબળ આકર્ષણ બળો લેટિસ એન્થાલ્પીને દ્રાવક આયન પારસ્પરિક ક્રિયા વડે ઉપરવટ થવું પડે છે. ઉપરવટ થવાનો મતલબ એવો જ છે કે તમારી પાસે જે પણ દ્રાવક યોજન એન્થાલ્પી છે, જે પણ દ્રાવક યોજન એન્થાલ્પી છે તેનાથી વધુ મૂલ્ય, તેને ઉપરવટ જવું કહેવાય. ઓકે, એ ઉપરવટ થવું પડે એવું આપણે બોલીએ છીએ, ક્લિયર. એટલે દ્રાવક યોજન જે પણ છે એ એન્થાલ્પીના પરિણામમાં જ આપણે કહી શકીએ છીએ કે તે ઋણ હશે. કેવી હશે? ઋણ. સર જે બોલે છે કદાચ તમને નથી સમજ પડતી તો એટલી વસ્તુ ઇન શોર્ટ સમજી લો કે દ્રાવક યોજન પ્રક્રમ દરમિયાન ઉર્જા મુક્ત થાય. આ દ્રાવક યોજન જે છે બ્રેકિંગ સિસ્ટમ તમારી પાસે હોય તો તે જગ્યા પર ઉર્જા મુક્ત થાય. ઉર્જા મુક્ત થવા માટે પ્રકૃતિમાં યાદ કરજો કે તેના માટે માઇનસ સિમ્બોલ મેં તમને કહ્યો. હવે તમને કદાચ સમજ આવતી હશે, લિંક તમારો સેટ થતી હશે. આના માટે મેં માઇનસ સિમ્બોલ આપ્યો. શા માટે? ઉર્જા મુક્ત થાય છે એટલા માટે. દ્રાવક યોજન એન્થાલ્પીનું પ્રમાણ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે કે દ્રાવક કયો છે, દ્રાવક કયો છે તે મુજબ દ્રાવક યોજન એન્થાલ્પી થાય. વાત સિમ્પલ છે કે ઉપરવટ જવું જોઈએ, પરંતુ બાકીની પરિબળની ભાષા જે એવું છે એવું દર્શાવે છે કે દ્રાવક યોજન એન્થાલ્પી ઉપરવટ જવા માટે દ્રાવક યોજન એન્થાલ્પી કેવી છે, કોની છે, બધી વસ્તુ જવાબદાર છે. હવે સમજી લો કે તમારી પાસે અધ્રુવીય દ્રાવકની બાબત હું ધ્યાનમાં લઉં તો અધ્રુવીય દ્રાવકની બાબત જ્યારે હું હાથમાં લેતો હોઉં તો દ્રાવક યોજન એન્થાલ્પી ઓછી જોવા મળશે અને તેથી જ ક્ષારની લેટિસ એન્થાલ્પી ઉપરવટ થઈ શકતી નથી. ફરી એકવાર ક્લિયર શબ્દમાં વાત કરી દઉં. તમારી પાસે જો અધ્રુવીય પદાર્થની વાત કરું, અધ્રુવીય પદાર્થ કે જેને સહસંયોજક પ્રકૃતિ પણ કહી શકીએ છીએ, અથવા તો સહસંયોજક બંધવાળા જે પણ પદાર્થો છે તે, જો તેની વાત કરવા જાઓ તો તેની અંદર દ્રાવક યોજન એન્થાલ્પી જે પણ છે એ યોગ્ય રીતે ઓછી જોવા મળે છે. કેવી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? ઓછી. અને ઓછી જો જોવા મળતી હોય તો લેટિસ એન્થાલ્પીથી ઉપરવટ જઈ શકતું નથી. અને ઉપરવટ ન જઈ શકે ધેટ મીન્સ એનું પરિણામ એવું આવે છે કે જે ક્ષાર છે અધ્રુવીય દ્રાવકમાં ઓગળી શકશે નહીં. સમજાયું? જો ઉપરવટ નથી જતો તો તે ઓગળી શકશે નહીં, તેની દ્રાવ્યતા તે યોગ્ય રીતે થશે નહીં. પરંતુ ઉપરવટ જશે તો યોગ્ય દ્રાવ્યતા તમને મળશે. ક્લિયર? ડન. તો તમારા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં પણ આ વિધાનો લખેલા તમને જોવા મળશે. જે હવે હું બોલવા જઈ રહ્યો છું કે દ્રાવક યોજન એન્થાલ્પી તેની લેટિસ એન્થાલ્પી કરતાં વધારે હોવી જોઈએ. આ હંમેશા કેવી હોવી જોઈએ? વધારે. જો કોઈ પદાર્થની આ એન્થાલ્પી ઓછી છે તો સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, તેમાં યોગ્ય રીતે દ્રાવ્યતા તમને મળવાની નથી. ધેટ મીન્સ કે જેમ અહીંયા વાત કરીને તે મુજબ અધ્રુવીય દ્રાવકો એવા થઈ જશે કે જે પાણીમાં અથવા જે પણ દ્રાવક લીધો છે તેમાં ઓગળશે નહીં. સિમ્પલ લોજિક છે. દ્રાવક યોજન એન્થાલ્પી વડે લેટિસ એન્થાલ્પીની ઉપરવટ જઈ તો અને તો જ મેળ આવશે. ધેટ મીન્સ આની એન્થાલ્પી વધુ હોય તો જ આનો સામનો કરી શકશે અને આનો પ્રતિકાર કરીને તેનાથી આગળ નીકળી શકશે. ઓકે, એટલે દ્રાવક યોજન એન્થાલ્પી અને લેટિસ એન્થાલ્પી વચ્ચે તકરાર થાય છે અને એ તકરારમાં જીતવું હંમેશા
દ્રાવક યોજન એન્થાલ્પી જ જોઈએ. ધેટ મીન્સ કે દ્રાવક યોજન એન્થાલ્પીનું મૂલ્ય મોટું જોવું જોઈએ. જો મોટું નથી તો ઉપરવટ જઈ શકશે નહીં, અને ઉપરવટ નહીં જાય તો વિદ્યાર્થી મિત્રો સમજી લેજો કે જે દ્રાવ્યતાનો કોન્સેપ્ટ ભણીએ છીએ એ ઉપયુક્ત નથી. જો આ ઉપરવટ જશે, આનું મૂલ્ય વધુ છે તો અને તો જ દ્રાવ્યતા વધુ હશે. ધેટ્સ ઇટ. ક્લિયર? હા, તાપમાન પણ અહીંયા અગત્યનું પરિબળ છે. ઓકે, તાપમાન પણ અહીંયા અગત્યનું પરિબળ છે. આપણે જ્યારે પણ દ્રાવ્યતા આધારિત વાત કરતા હોય તો આપણે કુલ અલગ અલગ 3 બાબતોને દર્શાવીએ છીએ. અલગ અલગ 3 બાબત કઈ? પહેલા આપણે સિમ્પલ શબ્દ લખીએ છીએ દ્રાવ્ય પદાર્થો. બીજું વિભાગ એવો પાડી શકીએ છીએ કે જે ઓછું દ્રાવ્ય છે તે, અને ત્રીજો વિભાગ એવો કહી શકીએ છીએ કે જે અલ્પ દ્રાવ્ય છે તે. ઓકે, હવે આ 3 અલગ અલગ પ્રકૃતિ તમારી સાપેક્ષ મેં રજૂ કરી છે તો સ્વાભાવિક છે કે 3ની પ્રકૃતિ દ્રાવ્યતાને આધારે અલગ અલગ હોય છે. પહેલી દ્રાવ્યતાની જે વાત કરું છું ને તો એ છે 0.1 મોલર થી વધારે. બીજાની અંદર એટલે કે ઓછું દ્રાવ્ય જે છે તેને કહી શકાય 0.01 મોલર થી સ્ટાર્ટ કરીને દ્રાવ્યતા ક્યાં સુધી રહેશે? 0.1 મોલર સુધી. અને અલ્પ દ્રાવ્યની વાત કરું તો એની દ્રાવ્યતા ક્યાં સુધી રહેશે? તો કે 0.01 મોલર થી પણ ઓછી. ઓકે, તો આ તમારી પાસે અલગ અલગ 3 પ્રકારની પ્રકૃતિ મુજબના પદાર્થો હોઈ શકે છે, અને આ 3 અલગ અલગ પ્રકૃતિ મુજબના જે પણ પદાર્થો છે એ પ્રકૃતિ વાઇઝ જે પણ પદાર્થો સેટ થયેલા છે તે કદાચ આપણે જાણતા હશો. અલગ અલગ એક્ઝામ્પલો તમારી સાપેક્ષ છે અદ્રાવ્ય, ઓછું દ્રાવ્ય અને અલ્પ દ્રાવ્ય. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે આપણે અલ્પ દ્રાવ્ય આયનીય ક્ષાર અને તેના સંતુલન માટેની જે પણ જલીય દ્રાવણ વચ્ચેનું જે પણ સંતુલન છે ને એ આપણે આગળ જોવાના છે. ચિંતા કરવાની જરૂર નથી. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. આગળ વધતાની સાથે તમારી પાસે નેક્સ્ટ ભાગ આવે છે, તૈયાર થાય છે. એ છે તમારો નેક્સ્ટ પોર્શન, એટલે કે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. દ્રાવ્યતા ગુણાકાર અચળાંક શું છે, શા માટે ભણવું પડે છે તે થોડુંક સમજીએ. પહેલા હવે એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે તમને સમજાવું. દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. પહેલા તો આપણે દ્રાવ્યતાની હમણાં જ વાત કરી, દ્રાવ્યતા સંતુલનને સમજવાની સાથે કે દ્રાવ્યતા ક્યારે હોઈ શકે છે. ચાલો, દ્રાવ્યતાને ચોક્કસ મૂલ્ય સાથે આપણે તેનો અચળાંકને સાંકળીએ ને. અચળાંક માટે હંમેશા આપણે આ ચેપ્ટરમાં એક જ વસ્તુ વાપરી છે, અચળાંક કે, સંતુલન અચળાંક કે. ઓકે, તો બસ તેના આધાર પર જ હું વાત કરવા જઈ રહ્યો છું. હું કોઈ ક્ષાર લઈ લઉં. એક્ઝામ્પલ તરીકે એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ તમારી પાસે ક્ષાર છે બેરિયમ સલ્ફેટ, BaSO4. શું છે તમારી પાસે? બેરિયમ સલ્ફેટ. આ ઘન પદાર્થ છે, એટલે સ્વાભાવિક છે કે મારે તેને સંતૃપ્ત કરીને ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્ય કરીને જલીય દ્રાવણ બનાવવાનું છે. હવે તમારી પાસે જલીય દ્રાવણ બનાવવું હોય એટલે સ્વાભાવિક છે કે હું પાણીનો યુઝ કરું છું, ને પાણી દ્વારા હું એક ચોક્કસ પ્રકારનું જલીય દ્રાવણ બનાવું છું. એટલે સંતૃપ્ત થઈ જાય ને તેવું એક જલીય દ્રાવણ મેં બનાવ્યું, અને એ જલીય દ્રાવણ એટલે તેની અંદર સ્વાભાવિક છે કે તમે સરળતાથી લખી શકો તે જ મુજબ BaSO4 અને Ba+2 અને SO4-2 ઉત્પન્ન થાય. ઓકે, આ બધા તમે જાણો છો. આ મારા માટે કે તમારા માટે નવું નથી. આ સંતૃપ્ત દ્રાવણ છે. ઓકે, ચાલો હવે હું આ જ રિએક્શન માટે સંતુલન અચળાંકનું પદ લખું તો શું લખી શકાય કે K ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? વિચારો, જણાવો મને. યસ, બધા સમજો છો તમે મને. તો કે એમ લખશો તમે સરળતાથી કે Ba+2SO4-2. કેમ? તો કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ચાલો, ઓકે, ડન. ચાલો, લખી દીધું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ પદાર્થને આપણે શુદ્ધ ઘન પદાર્થ કીધો છે, અને શુદ્ધ ઘન પદાર્થ હોય તો તેની સાંદ્રતા હંમેશા અચળ હોય છે, અને શુદ્ધ ઘન પદાર્થ કે જેની સાંદ્રતા હંમેશા અચળ હોય છે તેને આપણે લખતા નથી. આ વસ્તુ નવી નથી, પહેલી વાર શુદ્ધ ઘન પદાર્થ નથી આવ્યો. આપણે ઓલરેડી આગળ અલગ અલગ અવસ્થાને લીધે આપણે સમજી ચૂક્યા છીએ કે જ્યારે પણ સોલિડ મેટલ હોય અથવા તો લિક્વિડ હોય તો આપણે શું કરીએ છીએ, યાદ તમને હોવું જોઈએ. ઓકે, ત્યારે તેની સાંદ્રતા આપણે ગણતા નથી, તેને અચળ કહીએ છીએ. તેને અચળ કહેતા હોઈએ તો ડાયરેક્ટ સીધું જ આ પદ લખીશ,
શા માટે આ પદ લખું છું તો ફરી એકવાર અને લાસ્ટ ટાઈમ કહી દઉં કે તમારી પાસે BSO4 જે પણ છે તે BSO4 એ અચળ સાંદ્રતા ધરાવે છે એટલા માટે. ક્લિયર? તો અચળ સાંદ્રતા ધરાવે છે એટલે સ્વાભાવિક છે કે BSO4 ને હું આ તરફ જવા દઉં છું ને આ તરફ જવા દઈશ એટલે હું આ ગુણાકારના સંબંધમાં મોકલી દીધું ઇનડાયરેક્ટલી. કેમ કે અચળ મૂલ્ય છે ને, અચળ મૂલ્ય હોય તો સ્વાભાવિક છે કે અચળ પદ સાથે હું કમ્બાઈન કરી દઉં અને અચળ પદ સાથે જ્યારે કમ્બાઈન થશે ત્યારે મારે એક નવો સિમ્બોલ આપવો પડશે. તેને હું કહી દઉં છું KSP ઇઝ ઇક્વલ ટુ Ba+2 SO4 2-. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે નવો સિમ્બોલ તૈયાર થાય છે તેને જ હું કહું છું એ પદ કે જે આપણું હેડિંગ છે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. ક્લિયર? દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે પ્રાયોગિક મૂલ્ય પ્રમાણે જોવા જઈએ ને તો 298 કેલ્વિન તાપમાને તેનું મૂલ્ય 1.1 × 10⁻10 જેટલું મળશે. કેટલું મળશે? 1.1 × 10⁻10 જેટલું. ઓકે, આ પ્રાયોગિક મૂલ્ય છે. આનો મતલબ એમ જ થાય છે કે બેરિયમ સલ્ફેટ કે જેના સંતૃપ્ત દ્રાવણ સાથે સંતુલનમાં છે અને બેરિયમ અને સલ્ફેટ, શું બોલું છું, બેરિયમ અને સલ્ફેટ જે પણ આયનો છે તેના સાંદ્રતાનો ગુણાકાર તેના માટે શું બની ગયો? દ્રાવ્યતા ગુણાકાર અચળાંક KSP બની ગયો. ફરી એકવાર બોલું છું, બેરિયમ અને સલ્ફેટ બંનેની સાંદ્રતાનો ગુણાકાર, જો કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે, ગુણાકાર એટલે કે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. ઓકે, એટલે બંનેની સાંદ્રતા બેરિયમ સલ્ફેટની મોલર સાંદ્રતા બરાબર થશે. જો મોલર સાંદ્રતાને હું સિમ્બોલિક ભાષામાં S કહી દઉં, કેલ્ક્યુલેશન સાથે વાત કરતો હોઉં તો કોઈ ચોક્કસ મૂલ્ય પ્રમાણે ધારી લઉં છું. તમે KSP નું મૂલ્ય ઓલરેડી પ્રાયોગિક મૂલ્ય જાણો છો KSP નું કે 1.1 × 10⁻10 છે. હું આને સાંદ્રતાને S કહી દઉં. શું કહી દઉં? કેપિટલ S. બંનેની સાંદ્રતાને શું કીધું મેં? કેપિટલ S. ચાલો, તો આને સિમ્બોલિક રીતે આવી રીતે લખી શકું KSP ઇઝ ઇક્વલ ટુ S × S. લખાય કે ન લખાય? S × S. S × S ઇઝ ઇક્વલ ટુ S² લખાય. મૂલ્ય જ મૂકી દઉં તો KSP ઇઝ ઇક્વલ ટુ 1.1 10⁻10 ઇઝ ઇક્વલ ટુ S². તો સ્વાભાવિક છે કે હું વર્ગમૂળ લઈ લઉં તો કે x ઇઝ ઇક્વલ ટુ વર્ગ છે તો આ બાજુ બંને બાજુ વર્ગમૂળ લેતા એટલે વર્ગમૂળ કેન્સલ, આ બાજુ વર્ગમૂળ આવે એટલે 1.1 છે તો એનો જવાબ નીકળશે 1.05 10⁻5. આ વર્ગમૂળ લઈને ચેક કરેલું પદ છે, જોઈ લેજો, તમે પણ ચેક કરી લેજો, મારી ભૂલ તો નથી ને. ચાલો, હવે આમ તમારી પાસે જે મોલર સાંદ્રતા મળી આવે છે બેરિયમ સલ્ફેટની એ S જે 1.05 10⁻5 છે. જો હું KSP પ્રાયોગિક રીતે મૂલ્ય લઈ આવ્યો, KSP નું પ્રાયોગિક મૂલ્ય મેં જાણી લીધું અને એ જાણેલા મૂલ્ય પરથી મને સરળતાથી S મળી ગયો. S નો મતલબ શું છે? બેરિયમ સલ્ફેટની સાંદ્રતા. બેરિયમ અને સલ્ફેટ, એમ બોલું છું, બેરિયમ સલ્ફેટ નહીં, બેરિયમ સલ્ફેટ અલગ અલગ છે કેમ કે બંનેની સાંદ્રતા કેવી છે? S જેટલી છે. S નું મૂલ્ય તમને મળી જાય, ધેટ મીન્સ કે તમને સરળતાથી સમજ પડી જશે કે આ સંતૃપ્ત દ્રાવણની અંદર બેરિયમના અને સલ્ફેટના કેટલા મોલેક્યુલ્સ એન્ટર થયા છે તે. સમજાયું? આઈ થિંક સો કે તમને આ સમજાયું હશે. વિદ્યાર્થી મિત્રો, વસ્તુ કેટલી જ સિમ્પલ છે જેટલી તમે વિચારો છો, કેમ કે તમે અલગ અલગ એક્ઝામ્પલો દ્વારા પણ આ વસ્તુને સમજી શકો છો. સમજો, તમારી પાસે ડિફરન્ટ ટાઈપના એક્ઝામ્પલો છે. એક્ઝામ્પલ તરીકે હું ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ લઉં છું ઝિર્કોનિયમ ફોસ્ફેટનું. સર, અગત્યનું એક્ઝામ્પલ છે તો થોડુંક કાળજીપૂર્વક તમે પણ લેજો. ઝિર્કોનિયમ ફોસ્ફેટ, ઝિર્કોનિયમ ફોસ્ફેટ, ઝિર્કોનિયમ ફોસ્ફેટની ફોર્મ્યુલા આવી આવે Zn3PO4 4. શું કામ આવી આવે ખબર છે? કેમ કે Zn જે છે ને એનો વીસબાર +4 છે તો એવા કેટલા મોલિક્યુલ્સ મારે લેવાના? 3 જેટલા લેવાના. અને PO4 જે છે ને તેના વીસબાર કેટલો છે? -3 જેટલો છે. તેના કેટલા લેવા પડે? મારે 4 મોલિક્યુલ્સ લેવા પડે. એટલે આ ફોર્મ્યુલા મુજબ મને વિચારવાની દૃષ્ટિકોણ હોવો જોઈએ. શું કામ વિચારવાનો દૃષ્ટિકોણ બોલું છું? કેમ કે આપણે બધા જાણીએ છીએ કે Zn twice PO4 4, તો આમાંથી શું બનશે ખબર છે? 3Zn + 3
પ્લસ 4PO4 માઇનસ સોરી આ +4 આવશે, આ 3 માઇનસ આવશે. ઓકે, ચાલો ડન. હવે તમારી પાસે જે આ ફોર્મ્યુલા સાથેની જે પણ પદ લખ્યું છે, જે સમીકરણ સ્વરૂપ મેં તમને બનાવીને આપ્યું, તો સિમ્પલ લોજિક છે ને કે જ્યારે પણ તમે Zn+4 વાળું જે પદ છે તેને તમે સાંદ્રતા S વડે દર્શાવો છો, તો મારે તેનો તત્વયોગમિતીય ગુણિત આગળ લખવો પડે ફરજિયાત. એવી રીતે મારે તત્વયોગમિતીય ગુણોત્તર લખવો પડે ફરજિયાત. મતલબ અહીંયા 4S લખાશે, અહીંયા 3S લખાશે કે નહીં લખાય? લખાશે. પરંતુ જ્યારે હું KSP મેળવવા માટેની વાત કરું, KSP નું ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ. KSP ની ફોર્મ્યુલા હું યાદ કરાવું તો એટલી વસ્તુ તમને સમજ હોવી જોઈએ કે KSP Zn+4 PO4 -3 યાદ તો છે ને? આ ઘાત શું કામ લખી, અને જો ઘાત લખી છે તો એનો મતલબ શું છે, તમને સમજ હોવી જોઈએ. ચાલો, KSP નું જે પણ મૂલ્ય છે તેને આગળ વધારું તો KSP Zn+4 ની કિંમત કેટલી છે? Zn+4 ની કિંમત છે 3S જેટલી, તો 3S3. PO4 -3 ની કિંમત કેટલી છે? તો કે 4S જેટલી, તો કે 4S4. અહીંયા ઘાત તમે ભૂલતા નહીં, કેમ કે A, B, B, C, D આપણે એવું લખતા KSP માટે, સોરી K માટે. KSP તો આપણે અચળાંક બનાવ્યો છે એટલા માટે KSP શબ્દ હવે યુઝ કરીએ છીએ, જેને આપણે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક બોલીએ છીએ. શબ્દ થોડોક ચેન્જ થયો, બાકી K નો મતલબ તો K અચળાંકનો જ છે. ઓકે, ચાલો કેલ્ક્યુલેશનમાં આગળ લઈ જાવ ને, તો કેલ્ક્યુલેશનમાં આ જ પદને આગળ લઈ જાવ, ઝીરકોનિયમવાળાને. તો KSP 3/3 ગુણ્યા 4/4 ગુણ્યા S3 S4 એટલે S7. ઓકે, આ પદને જે પણ કેલ્ક્યુલેશન છે તેને કરું તો 6912 જેવું કંઈક પદ મળે છે, S7. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને ગાણિતિક ભાષામાં જ આ પદ જે છે તેનું કેલ્ક્યુલેશન જે NCERT ટેક્સ્ટબુકમાં આપ્યું છે તે મુજબ તમે સરળતાથી કહી શકો. તે જ મુજબ ક્યાં તો તમે આ મૂલ્ય દ્વારા તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો છો, અથવા તો S તમે મેળવો S તમારે મેળવો હોય તો તમે મેળવી શકો છો કે SP ના છેદમાં 6912 1/7, કેમ કે 7 ઘાત છે અને 1/7 મારે મૂકવી પડશે, તો તમે કમ્પલસરી તમે S પણ અહીંયાથી જાણી જ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ઇનડાયરેક્ટલી તમારી પાસે કોઈ પણ પ્રકારની ફોર્મ્યુલા હોય તો તમે અહીંયાથી KSP મેળવી શકો છો. જો KSP મેળવી શકતા હો તો સ્વાભાવિક છે કે તમે કયા ક્ષારની વાત કરો છો તે મુજબ તમને ધનાયન અને ઋણાયનની મોલર સાંદ્રતા તમને મળી જશે. કેના પરથી? KSP પરથી. ક્લિયર? સમજ પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો, આ વાત યોગ્ય રીતે તમારા માટે સેટિસ્ફાય હોવી જોઈએ, તમને સમજાતી હોવી જોઈએ. ચાલો, હજી પણ સિમ્બોલિક ભાષામાં આ જ વસ્તુને સમજાવવા માંગીશ કે જે તમારે NCERT ટેક્સ્ટબુકમાં આપી છે, એટલા માટે આ જ વસ્તુ ફરી એકવાર. હવે તમારી પાસે ફોર્મ્યુલા તરીકે હું ફોર્મ્યુલા આપી દઉં છું, એક્ઝામ્પલ તરીકે જે તમને NCERTમાં આપ્યું છે, એટલા માટે તમે કન્ફ્યુઝ ન થાઓ એટલા માટે જ બધી વસ્તુઓ કરું છું કે MXP+ અને XY અને -9 રેસ્ટુ નહીં કહેવાય, પરંતુ આ જે પદ જે છે ને તે કંઈક આના જેવું પદ મેં લખ્યું છે, પણ સિમ્બોલિક ભાષામાં લખ્યું છે. ઓકે, સમજાયું ને? આ સિમ્બોલિક ભાષામાં મેં લખ્યું છે. જેનો રિએક્શનની વાત કરું ને તો વિદ્યાર્થી મિત્રમાં શું નીકળશે? આ સોલિડ છે, અને આ સોલિડ હોય તો સ્વાભાવિક છે કે XM અહીંયા રહેશે P+ aqueous પ્લસ અહીંયા રહેશે Y કેપિટલ X Q- નહીં રહેશે aqueous. અને આ વસ્તુ એક ક્લિયર શબ્દ સાથે કહી દઉં છું કે તમારી પાસે જે આ ઘાતાંકોની વાત છે, તો ઘાતાંકોની અંદર P × X Y × Q થશે ને થશે જ. ક્લિયર? તો અને તો જ આપણે આ વસ્તુ મેન્શન કરીને યોગ્ય જ લખી શકીએ. અહીં 3/3 4/4 આવતું હતું, તેમાં અહીંયા પર એ જ રીતે તમને જોવા મળશે પદ. સિમ્પલ હું KSP નું પદ લખું એટલે સમજતા જાઓ તમે. KSP શું થશે? તો કે M+ ઓકે X Q - Y. હવે જે પદ તમારી સાપેક્ષ રજૂ કર્યું છે તો એ પદને અનુલક્ષીને તેની કિંમત મૂકું તો કિંમતમાં શું મૂકાશે વિચારો તો જરા. તો કે M જે M અને X છે એ તમારા આયનો છે. ઓકે, અને એ આયનો સાથે તમારા પાસે તત્વયોગમિતીય ગુણિત હોય
કે જેમાં અહીં આપણે મૂકેલા છે, યાદ કરો 3 અને 4. તો એ કેટલા છે? x અને y. તો આ m સાથે x લઈશ એટલે કે x s રેસ ટુ કેટલા છે? x. x સાથે શું છે? y. તો કે y x રેસ ટુ કેટલા છે? y. તો ઇનડાયરેક્ટલી અહીંયા લખાશે x રેસ ટુ x, y રેસ ટુ y, અને s ની ઘાત તૈયાર થશે x પ્લસ y. ક્લિયર? સમજાયું આમાં? ચાલો, તો ઇનડાયરેક્ટલી મારે આ KSP મેળવવું હોય તો તમે આ ફોર્મ્યુલા મુજબ મેળવી શકો છો, અથવા તો જો તમારે s મેળવવો છે તો s ને કરતા બનાવું તો આ પદ ક્યાં જવાનું? છેદમાં જવાના. તો KSP અપોન x રેસ ટુ x, y રેસ ટુ y. આ ઘાત છે, બરાબરની પેલી બાજુ જોવા દઉં તો KSP અપોન x રેસ ટુ x ઇન્ટુ y રેસ ટુ y રેસ ટુ 1/x પ્લસ y. ઓકે, તમે ક્લિયર શબ્દમાં ફરી એકવાર જણાવી શકો છો કે KSP અથવા તો S પરથી તમે અનુવર્તી જે પણ મોલર સાંદ્રતા છે તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે આ KSP નો સંદર્ભ QSP સાથે પણ મેળવી શકો છો, કેમ કે KSP અને QSP વચ્ચેનું સમીકરણ સંદર્ભ તમે જાણો જ છો. એ પણ ક્લિયર શબ્દ સાથે હું વાગોળી દઉં. જો તમને હું એમ કહી દઉં કે KSP અને QSP બંને સમાન છે, એક્ઝામ્પલ તરીકે શું કહું છું? KSP અને QSP સમાન છે, તો સમજી લેવાનું કે તે સંતુલન સાંદ્રતા બરાબર છે. ઓકે, KSP અને QSP સમાન હોય તો શું થયું? સંતુલન સાંદ્રતા બરાબર. પરંતુ મૂલ્ય કાં તો વધી ગયું હોય ને કાં તો ઘટી ગયું હોય તો સમજી લેવાનું કાં તો અવક્ષેપન થયું હશે અને કાં તો વિલયન થયું હશે. અવક્ષેપન અથવા તો વિલયન શું થયું હશે? વિલયન પ્રક્રિયા. ઓકે, એટલે બેમાંથી કોઈ એક પ્રક્રિયા થઈ હશે. એટલે હું આવી રીતે જ વાત કરી રહ્યો છું કે SP ક્યાં તો વધારે હશે અને KSP ક્યાં તો ઓછું હશે. અને આ કોન્સેપ્ટ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે QSP અને KSP બંને એકબીજા સાથે રિલેશન ધરાવે છે. આ બધી વસ્તુ આપણે ઓલરેડી સમજી ચૂક્યા છે. આગળના વિભાગોમાં આઈ થિંક છો કે 7.6 ની અંદર આપણે વસ્તુ સમજ્યા હતા. ઓકે ને? તો આ રિલેશન તમને સમજવું હોવો જોઈએ, અને રિલેશન પરથી તમે દ્રાવ્યતા અચળાંકના જેટલા પણ દાખલાઓ છે એ તમે સરળતાથી ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, કોઈ પણ મિની સ્ટેપ અથવા તો ફટાફટ પૂરું કરવાના દ્રષ્ટિકોણથી આમાં ભૂલ ન કરતા. ઓકે, આમાં સિમ્પલ લોજિક છે. તત્વ યોગમિતીય ગુણિત પણ યાદ રાખવાનું છે. જે પણ ઘાત તૈયાર થાય છે તે પણ તમારે સરખી રીતે જોઈને આગળ વધવાનું છે. ઓકે, x રેસ ટુ x, y રેસ ટુ y બને છે તો કઈ રીતે બને છે તમને સમજ હોવી જોઈએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હું લાસ્ટ પોર્શન તરફ જઈ રહ્યો છું, અને એ પોર્શન એટલે તમે હેડિંગ સમજી જ ગયા છો. અને હેડિંગ એટલે કે આયનીય ક્ષારની દ્રાવ્યતા પર અસર કરતા પરિબળો. એ પહેલા તમને હું એમ જ કહીશ કે 7.9 કોષ્ટક આપ્યું છે. 7.9 પાના નંબર 223 પર NCERT ટેક્સ્ટબુકની અંદર 223 પર એક કોષ્ટક આપ્યું છે, ને એ કોષ્ટકની અંદર તમને KSP ના મૂલ્ય આપ્યા છે, દ્રાવ્યતા ગુણાકાર અચળાંકના મૂલ્ય આપ્યા છે બહુ જ બધા પદાર્થો માટે, અથવા એમ કહી શકાય આયનીય ક્ષારો માટે. કોની માટે વિદ્યાર્થી મિત્રો? આયનીય ક્ષારો માટે. હવે આયનીય ક્ષારોની જે પણ KSP વેલ્યુ છે તેના પરથી તમે તેની દ્રાવ્યતાનો કોન્સેપ્ટ ક્લિયર સમજી શકો છો. ઓકે, ચાલો, પરંતુ હું અત્યારે સિમ્પલ લોજિક સાથે આગળ વધું તો તમારી પાસે અસર કરતા પરિબળોની વાત કરવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અસર કરતા પરિબળની અંદર અહીંયા આપણે વિચારવાનું છે સમાન આયનની અસર. હવે સમાન આયનની અસર તો આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. લસ એટિલેસના સિદ્ધાંત પ્રમાણે તેમાં શું થાય છે શું નથી થતું એ વસ્તુ પણ આપણે યોગ્ય રીતે તારવણીમાં જોઈ હતી. સિમ્પલ લોજિક સાથે વિચારણા કરું તો એમ જ કહીશ કે તમારી પાસે જો કોઈ આયન બહારથી એન્ટર કરાવીને વધારાનો નાખતો હોવ, જેમ કે એક રિએક્શન આવી જાય, આપણે લખી છે SO4 અને Ba+2. જો અહીંયા BeS તો SO4 બહારથી નાખી દો તો સ્વાભાવિક છે કે બેકવર્ડમાં તમારી રિએક્શન જશે. જો Ba+2 એક્સ્ટ્રા બહારથી નાખો પ્રક્રિયા દરમિયાન, બનાવેલો છે ક્યાંકથી, મેં પ્રક્રિયામાં એન્ટર કરાવી દીધો, તો શું થશે? બેરિયમની સાંદ્રતા વધશે. બેરિયમની સાંદ્રતા વધે એટલે શું કરશે? ઘટાડવાની પ્રક્રિયા શું કરશે? તેનો વિરોધાભાસ તૈયાર કરશે. વિરોધાભાસનો મતલબ છે મેં વધારી, પ્રક્રિયા ઘટાડવાનો ટ્રાય કરશે. ઘટાડવાનો મતલબ શું છે? ક્યાં જાય? ઘટાડે તો ક્યાં જવાની? તો સ્વાભાવિક છે ને બેરિયમ સલ્ફેટ બનવા જશે. મતલબ એમ જ વિચારવાનું છે કે બેરિયમ ઘટવા પાછળનું કારણ સલ્ફેટ સાથે રિએક્શન કરીને બેરિયમ સલ્ફેટનું બનવું.
ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાભાવિક છે કે બેરિયમ અને સલ્ફેટ કોઈ પણ એકની માત્રા જો વધારી દઉં અથવા તો ઘટાડી દઉં તો તમને સમાન આયનની અસર ત્યાં તમને જોવા મળે છે. એ વસ્તુ ઓલરેડી આપણે સમજી ચૂક્યા છીએ અને લસ-એટિલિસના સિદ્ધાંત પ્રમાણે તેનો યોગ્ય પ્રકૃતિ સમજ્યા પણ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે એ જ વસ્તુ ક્લિયર શબ્દ સાથે ફરી એકવાર જોઈએ. જો કોઈ પણ પદાર્થની દ્રાવ્યતા ઘટાડવામાં આવે અથવા તો વધારવામાં આવે એટલે સ્વાભાવિક છે કે તમારી પાસે જે પણ KSP ઇઝ ઇક્વલ ટુ QSP છે આ મૂલ્યને દખલ થાય અને રિએક્શન બેકવર્ડમાં પાછી ફરવાની છે. આ વસ્તુ નક્કી છે. ઓકે, એટલે અલગ અલગ એક્ઝામ્પલો પણ અલગ અલગ પ્રકૃતિ દ્વારા હું તમને સમજાવવા જાઉં. ફરી એકવાર એક્ઝામ્પલ અલગ અલગ લઉં. જેમ કે સોડિયમ ક્લોરાઇડનું એક્ઝામ્પલ લઉં, NaCl. NaCl નું એક્ઝામ્પલ લો એટલે Na પ્લસ અને Cl માઇનસ આ તમે બધા જાણો છો. ઓકે, હવે NaCl નું એક્ઝામ્પલ તરીકે આ લીધું છે એટલે સમજો કે તમારી પાસે આયનની ઊંચી સાંદ્રતાને આપણે આ QSP ની એક ચોક્કસ અભિલાષા પ્રમાણે આપણે મોલારિટીને સંદર્ભમાં એક્ટિવિટીના અથવા તો એમ કહી શકાય સક્રિયતાને ગણતરીમાં લઈએ તો Na પ્લસ અને Cl માઇનસની જે પણ સક્રિયતા છે એ વધુ છે. ઓકે, ચાલો માની લીધું. પરંતુ સોડિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ મેં જ્યારે બનાવ્યું એ દ્રાવણની અંદર તમારી પાસે આયનીકરણ થતું જોવા મળે છે. હવે આ આયનીકરણ થાય છે તો તેની અંદર હું નાખી રહ્યો છું HCl. શું નાખું છું વિદ્યાર્થી મિત્રો? HCl વાયુ પસાર કરું છું. HCl વાયુ પસાર કરીશ એટલે તમે બધા સમજી ગયા છો કે HCl વાયુ એટલે કે H પ્લસ અને Cl માઇનસની ઉમેરવા કરવાની ક્રિયાવિધિ થઈ અને ઉમેરણ કરવાની ક્રિયાવિધિ થઈ એટલે સમજો કે અહીંયા તમારી પાસે ક્લોરીન આયનની સાંદ્રતા અથવા તો એક્ટિવિટી વધવા લાગી કેમ કે તે સમાન પ્રકારની પ્રકૃતિમાં છે. એટલે Na પ્લસ Cl માઇનસ હતો એમાંથી મેં HCl પસાર હાઇડ્રોક્લોરિક એસિડ પસાર કર્યો, HCl પસાર કર્યો એટલે સ્વાભાવિક છે કે Cl ની માત્રા વધી, Cl ની સાંદ્રતા વધી અથવા એમ કહી શકાય Cl ની સક્રિયતા વધી અને સોડિયમ ક્લોરાઇડ જે પણ હતો યોગ્ય માત્રામાં તો આયનીકરણ પામીને છૂટો થતો હતો પરંતુ આ તો બહારથી જે પદાર્થ આવ્યો એ સમાન આયનની અસર ઉત્પન્ન કરે છે અને એ સમાન આયનની ઉત્પન્ન કરતી પ્રકૃતિને કારણે તમને ફરી એકવાર HCl ના Cl ને કારણે રિવર્સમાં પ્રક્રિયા મળીને તમને શું મળવા લાગશે? NaCl. આ જે પ્રોસેસ છે ને આ પ્રોસેસ ખૂબ જ કામની છે. કઈ રીતે કામની છે કહું? હવે સમજો કે આ રીતે મેળવેલા તમે સોડિયમ ક્લોરાઇડને છે ને તમે ખૂબ જ ઊંચી શુદ્ધતાવાળો ગણી શકો છો. શા માટે ઊંચી શુદ્ધતાવાળો? કેમ કે જે ક્લોરીન હશે ને એ વધુ સક્રિય પદાર્થ કોણ છે? તો કે સોડિયમ છે. સોડિયમ સાથે જ રિએક્શન કરશે. સમજો કદાચ તમારી પાસે NaCl ની અંદર ઇમ્પ્યુરિટી છે. ઇમ્પ્યુરિટીનો મતલબ એવો જ રહેશે કે તમારી જે પણ રિએક્શન છે ને એ મારે NaCl વાળા પદાર્થની કરાવી છે પરંતુ સોડિયમ ક્લોરાઇડ તો ઇમ્પ્યોર છે મતલબ અશુદ્ધ છે અને એમાં ઇમ્પ્યુરિટી તરીકે NaCl માં ઇમ્પ્યુરિટી તરીકે હું મૂકી દઉં મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4. હવે પાણીમાં તમે નાખશો એટલે શું બનશે? Na પ્લસ Cl માઇનસ. ઓકે, અને સાથે સાથે Mg+2 અને SO4 2 માઇનસ એટલે બધા દ્રાવણ આયનો ભાગમાં પરિવર્તન પામે એટલે જલીય દ્રાવણ બધા વયા ગયા. હવે બધા જલીય દ્રાવણમાં ચાલ્યા ગયા પછી મેં આમાં પસાર કર્યું HCl વાયુ. હવે HCl વાયુ પસાર કરીશ ને એટલે આ NaCl પાણીમાંથી ફરી એકવાર બહાર આવશે. પાણી એકવાર ફરી બહાર આવવાનો મતલબ છે કે સોલિડ પાર્ટિકલ અવક્ષેપના માધ્યમથી બહાર આવશે. તો સ્વાભાવિક છે ને આ ઇમ્પ્યુરિટી ક્યાં વહી ગઈ? પાણીની અંદર ચાલી ગઈ અને પાણીની બહાર કોણ આવ્યું? આ જે NaCl છે ને તે. આમ તમે ઇમ્પ્યુરિટી દૂર કરવા માટે પણ આ સમાન આયનની અસરને વાપરી શકો છો. સમજાયું? ખૂબ જ સરળ એક્ઝામ્પલ હતું. આઈ થિંક સો કે આ સરળતાને તમે પણ સમજી હોય. ઓકે, બીજું કોઈ એક્ઝામ્પલ સમજવું છે? ચાલો સમજાવું. તમારી પાસે જો આ વસ્તુ તમે જોઈને એ પ્રકૃતિ જે છે ને તેને સિમ્પલ લોજિક સાથે એક શબ્દ સાથે સાંકળવામાં આવે છે અને એ છે ભાર માપક પૃથ્થકરણ. શું કહેવામાં આવે છે? ભાર માપક પૃથ્થકરણ. સમજાયું? અને તેના માટે દ્રાવ્યતા ગુણાંકનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય તેવા આયનનું સંપૂર્ણ અવક્ષેપન તેના અલ્પ દ્રાવ્ય ક્ષારને મેળવવા માટે થાય છે. ક્લિયર?
શબ્દ મારા ફરી એકવાર સાંભળી લેજો. ભાર માપક પૃથ્થકરણની અંદર આપણે શું કરીએ છીએ, આ લોજિક કયો છે, તો આ લોજિક પરથી જ વિધાન બોલું છું. ફરી એકવાર સાંભળી લેજો. કેએસપી ફરી એક ગુજરાતીમાં જુઓ, કેએસપી સિમ્બોલ નહીં, દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય ઘણું જ ઓછું હોવું જોઈએ તેવા આયનનું સંપૂર્ણ અવક્ષેપણ તેના અલ્પદ્રાવ્ય ક્ષારને મેળવવા માટે થાય. કોને માટે થાય? અલ્પદ્રાવ્ય ક્ષારને મેળવવા માટે. ઓકે, મેં તમને કહ્યું તે મુજબ બીજું એક્ઝામ્પલ તમારી સાપેક્ષ રજૂ કરી દો કે જેને કારણે તમે સરળતાથી સમજી જાઓ. તમારી પાસે સિલ્વર આયન છે, ઓકે, અને સિલ્વર ક્લોરાઇડ તરીકે રહેલો છે. સિલ્વર આયનને સિલ્વર ક્લોરીન તરીકે મેં રાખ્યો છે, ધેટ મીન્સ AgCl. ચાલો, બધા તમે જાણો છો. હવે ફેરિક આયનને તેના હાઇડ્રોક્સાઇડ સ્વરૂપમાં રાખ્યો છે. આ Ag છે, તો એવી રીતે Fe છે, તો એમાં ફેરિક શબ્દ અને તેની ફોર્મ્યુલા બંને અગત્યની છે. ફેરિક આયન, ત્યારબાદ જો ફેરિક આયન તેના અલગ અલગ હાઇડ્રોક્સાઇડમાં પોસિબલ છે, કેમાં? જેમાં ક્લોરાઇડમાં પોસિબલ થયો ને, તો આ ફેરિક આયન હાઇડ્રોક્સાઇડમાં સારો એવો કદમાફક પૃથ્થકરણની પ્રકૃતિમાં મળી રહેશે. ત્યારબાદ બેરિયમ આયન Ba, તો બેરિયમ આયન જે છે ને તે સામાન્ય રીતે તેના સલ્ફેટ ફોર્મની અંદર, કેની અંદર? સલ્ફેટ ફોર્મની અંદર. આ બધી વસ્તુ જે લખીને એ જથ્થાત્મક પૃથ્થકરણના અવક્ષેપણની વાત કરી મેં. ઓકે, કેની વાત કરી મેં? જથ્થાત્મક. હવે જથ્થાત્મક પૃથ્થકરણ અને ભાર માપક પૃથ્થકરણ શું છે ને, એ બધી વસ્તુ આપણે સેમેસ્ટર નંબર 2 ની અંદર એક સ્પેશિયલ ચેપ્ટર આપણા માટે આવે છે અને તેની અંદર બધી બાબત સમજાવેલી છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભાર માપક અને જથ્થાત્મકની બાબત ત્યાં તમને સરળતાથી સમજાવીશું. ઓકે, તો એડવાન્સમાં એટલી વસ્તુ સમજી લો કે અહીંયા તમારા માટે કેએસપીનું મૂલ્ય સારું એવું છે અને તેના પરથી મળતી આ પ્રક્રિયા સમાન આયનની અસર તેના પર થાય છે, તો એ દ્રાવ્યતા પર થતી આ સમાન આયનની અસર પણ અગત્યની છે. ક્લિયર? જો આ દ્રાવ્યતાના કોન્સેપ્ટ સાથે મારે સાંકળવું છું એટલે એમ જ કહેવાય, NaCl ની દ્રાવ્યતા અને MgSO4 ની દ્રાવ્યતા સારી હતી એટલે પાણીમાં દ્રાવ્ય થઈ ગઈ. પરંતુ HCl ના અંદર આવવાથી જે પણ આ આયનીય ક્ષાર છે NaCl, તેની દ્રાવ્યતાને ઘટાડી દીધું. ઘટાડવાનો મતલબ શું થયો? ઘટાડવાનો મતલબ એટલો જ છે કે તે ફરી એકવાર દ્રાવણમાંથી આવી ગયો બહાર, અને દ્રાવણમાંથી બહાર આવે ધેટ મીન્સ કે HCl એન્ટર થવાને કારણે સમાન આયન અસર થઈ. આ સમાન આયન અસરને કારણે NaClની દ્રાવ્યતા ઘટી ગઈ. ક્લિયર? શું પડી ગઈ? વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે બહુ બધા એક્ઝામ્પલોને સમજી શકો છો. તમે નિર્બળ એસિડના ક્ષાર જેવા પદાર્થોની વાત કરું, જેમ કે ફોસ્ફેટ છે, તો ફોસ્ફેટના જે પણ મૂલ્ય છે તે pH પર આધાર રાખે છે. મતલબ ફોસ્ફેટની દ્રાવ્યતા નીચા pHના મૂલ્ય સાથે વધતી હોય છે. આ વસ્તુ એક ફોસ્ફેટના તમારે યાદ રાખવાની છે. ફોસ્ફેટ, તો ફોસ્ફેટનું જે પણ મૂલ્ય છે ને, મતલબમાં દ્રાવ્યતાનું મૂલ્ય, ઓકે, તો એ દ્રાવ્યતા નીચા pH, pH કેવું હોવું જોઈએ? નીચું હોવું જોઈએ. તો અને તો જ વધે. નીચા pH આગળ દ્રાવ્યતા વધશે, અધરવાઇઝ તે પોસિબલ નથી કે ફોસ્ફેટની અંદર દ્રાવ્યતા વધી શકે. pHનું મૂલ્ય નીચું લઈ જાઓ તો જ, અધરવાઇઝ નહીં. ઓકે, અને નીચા pHનું મૂલ્ય ઋણ આયનની સાંદ્રતા પ્રોટોનેશનને કારણે ઘટે અને પરિણામે શું થાય કે દ્રાવ્યતા વધશે. ક્લિયર? અને તે જગ્યા પર KSP = QSP થશે અને આ બંને સંતુલનો એક સાથે સંતોલવા પડશે. ધેટ મીન્સ કે હું એમ કહી દઉં કે KSP છે તો એમાં M+ અને X- આ કેલ્ક્યુલેશન જે હવે હું લખી રહ્યો છું કદાચ ઉપરથી જઈ શકે છે તમને, તો ચિંતા કરવાની જરૂર નથી. આ કેલ્ક્યુલેશન પૂછાતી નથી અને એમ પણ કહીશ કે જે પૂછાય તેટલી બાબત હું તમને સરળ ભાષામાં કહી દઈશ, પરંતુ કેલ્ક્યુલેશન થોડુંક સમજી લેજો. આ જે કેલ્ક્યુલેશન લખું છું તે કેલ્ક્યુલેશન ફક્ત અને ફક્ત તમારે જોવાનું છે. હવે એક વસ્તુ આ લખી, ઓકે, અને તેવી રીતે મેં બીજી રિએક્શન લખી છે તમારા અનુવર્તી એસિડ સાથેની. ઓકે,
આ વસ્તુ તમારા માટે મેં લખી હતી એ છે અલ્પદ્રાવ્ય ક્ષારની, આયનીય ક્ષાર સોરી, અને આ જે લખી છે તે અનુવર્તી જે પણ આપણે પદાર્થ ઉમેર્યો ને તે. ક્લિયર? ડન? ચાલો હવે આમાં મારે જો એક્સ માઇનસ અને એચ એક્સની પ્રકૃતિને સમજવા હોય તો એમ સિમ્પલ કહી દઉં કે આ જે એચ પ્લસ છે એ બરાબરની પહેલી બાજુ જવા દઉં છું અને બંનેને વ્યસ્ત કરીને 1 વડે ગુણું છું, મતલબમાં વિયોગ પ્રમાણ લઉં છું. એટલે વિયોગ પ્રમાણ લઈશ એટલે બંનેમાં વ્યસ્ત +1 ગણી દઉં, સોરી એડ કરી દઉં. આ એચ પ્લસ અને છેદમાં કે એ વ્યસ્ત કરી દીધો, આ +1 ગુણી દીધું. લાપદ સમજ હોવી જોઈએ મેં શું કર્યું છે તે. ફરી એકવાર ક્લિયર શબ્દ સાથે બોલું છું, કેલ્ક્યુલેશનનું કોઈ આગવું મહત્વ નથી, પરંતુ જે પદ બતાવી રહ્યો છું એ ફક્ત ને ફક્ત એકવાર જોવા જરૂરી છે. આ લસા લીધો મેં, એક્સ માઇનસ કર્યું, આ એચ પ્લસ કે એ છેદમાં કે એ. ઓકે ચાલો તમારી પાસે જે પદ મળે છે એને ફરી વ્યસ્ત લઉં છું, ઓકે સાંભળજો, ફરી વ્યસ્ત લઉં છું. ફરી વ્યસ્ત લેવા પાછળનું કારણ એટલું છે કે મારો એક્સ માઇનસ જે છે તે ઉપર આવે છે અને ઉપરનું જે પણ પદ છે તે અનુવર્તી રીતે નીચે જાય છે, અને એવી રીતે મારો કે એ જે અગત્યનો છે તે અંશમાં આવે છે અને જે પદ છે એ તે નીચે જાય છે. અહીંયા તમારી પાસે જે આ પદો તૈયાર થયા તેને હું એફ કહી દઉં છું. શું કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો? એફ કોઈ અચળ પદ છે અને એ વસ્તુ સ્પષ્ટ દર્શાવશે કે પીએચ ઘટે છે તો એફ ઘટે. ફરી એકવાર સિમ્પલ શબ્દ સાથે બોલું છું, પીએચ જો ઘટે તો એફનું મૂલ્ય ઘટે છે. હવે પીએચ ઘટવાનો કોન્સેપ્ટ શું છે? તો એ કોન્સેપ્ટ, હવે સિમ્પલ વાક્ય જે પણ લખું છું સમજી લેજો, આ કોન્સેપ્ટ છે, બાકીના પદ હું નથી દર્શાવતો. અહીંયા હું સિમ્પલ ભાષામાં હવે કહું છું તમને કે જે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં તમને નથી આપ્યું. સમજો કે એસ નું મૂલ્ય જે હોય ને તે હંમેશા KSP/F જેવું હોય છે, અથવા તો એમ કહી દો કે 1/F ઇઝ ઇક્વલ ટુ H પ્લસ KA/KA. આ વસ્તુ પણ તમે અહીંથી જ જોઈ શકો છો. તો અહીંયા એટલું સમજી લો કે તમારી પાસે જે એસ એટલે કે જે પણ સાંદ્રતા જે છે એ ડાયરેક્ટ જ સંબંધ ધરાવે છે H પ્લસ સાથે. કોની સાથે વિદ્યાર્થી મિત્રો? H પ્લસ સાથે. અને એવી જ રીતે જે પીએચ નું મૂલ્ય છે એ ડાયરેક્ટ સંબંધ ધરાવે છે 1/H પ્લસ સાથે. અહીંયા જે પણ પદ મેં તમારી સાપેક્ષ રજૂ કર્યા છે એ ખૂબ જ અગત્યના છે. એસનું મૂલ્ય H પ્લસની સાથે સમપ્રમાણમાં છે અને પીએચનું મૂલ્ય 1/H પ્લસની સમપ્રમાણમાં છે. તો ઇન્ડાયરેક્ટલી તમે સમજી ગયા હશો કે પીએચ અને એક્સની વચ્ચેનું જે પણ મૂલ્ય છે એકબીજાના વ્યસ્ત પ્રમાણવાળું હશે, એક ઘટે છે કે વધે છે. તો લાસ્ટ વિધાન તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં એવું આપ્યું છે કે H પ્લસની સાંદ્રતામાં વધારો થવાને કારણે પીએચના મૂલ્યમાં ઘટાડો થવાને કારણે આ H વધે છે તો પીએચનું મૂલ્ય ઘટે. સિમ્પલ લોજિક છે. H વધે છે તો પીએચનું મૂલ્ય ઘટે અને ફાઇનલી એસમાં શું થાય? વધારો થાય. ઓકે, તો આ સિમ્પલ લોજિક છે કે જે તમને એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું. આટલું નોટ ડાઉન કરી લેજો તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં અને ફાઇનલી તમે સરળતાથી સમજી શકો છો આ આયનીય ક્ષારની દ્રાવ્યતાનો કોન્સેપ્ટ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યની બાબત અહીંયા મેં તમને સમજાવી અને જે પણ બાબત ક્લિયર શબ્દ સાથે મેં કહી છે તેના પરથી અલગ અલગ દાખલાઓની બાબત પણ ક્લિયર છે. દાખલાઓ કયા કયા અહીંયાથી નીકળી આવે છે તે દાખલાઓની સ્વાધ્યાયના દાખલાઓની બાબત ક્લિયર કરાવી દઉં. તો સ્વાધ્યાયના દાખલા 7.67, 7.68, તેવી રીતે 69, 70, 71, 72 અને 73. ચાલો જે પણ દાખલાઓ છે ને તે અહીંયા તમને જોવા મળશે અલગ અલગ સમાન આયનની અસર દ્વારા, મતલબ સમાન આયનની અસરની કોન્સેપ્ટની ક્રિયાવિધિ જે પણ છે ત્યાં સુધીના દાખલાઓની બાબત જે લાસ્ટમાં રહેલા દાખલાઓ છે ને તો અત્યાર સુધીના એ છે. દાખલા બધા જ હું કરાવવા જઈશ તો પોસિબલ છે નહીં, પરંતુ દાખલાઓની પ્રેક્ટિસ જાતે જ તમારે કરવી પડશે. જેટલી પ્રેક્ટિસ તમે તમારા ફ્રી ટાઈમમાં કરશો તેટલું જ તમારા માટે મહત્વનું છે. કેમ કે દાખલા 73 આપ્યા છે ને એક દાખલો મારાથી ક્યારે પણ પોસિબલ થતો નથી.
કેમ કે કદાચ તમે ક્લાસરૂમમાં નથી ભણતા, ક્લાસરૂમમાં ભણતા તો કદાચ પોસિબલ થતું હોત અને એ આપણે કરાવ્યા પણ હોત, પરંતુ અત્યારે આપણે ક્લાસરૂમ છે નહીં, ના તો આપણે એટલો સમય આપી શકીએ એક ચેપ્ટરને. ઓલરેડી 23 લેક્ચર જેવા સમય આપી દીધો છે. 23 એટલે કે ઓલમોસ્ટ આપણે મહિનો આમાં આપણે પસાર કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર લાસ્ટ લેક્ચર છે. ફરી એકવાર મળીશું નેક્સ્ટ ચેપ્ટરના કોન્સેપ્ટ સાથે. તો એ કોન્સેપ્ટ જ્યાં સુધી ચાલુ કરીએ છીએ ત્યાં સુધી મને આપો વિરામ. પરંતુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેટલી પ્રેક્ટિસ, જેટલી મહેનત કરશો તેટલી જ વસ્તુ તમને 11-12 પછી કામમાં આવશે રિઝલ્ટના માધ્યમથી. જો અત્યારે રિઝલ્ટ નથી બનાવતા સારું તો 12માનું રિઝલ્ટની આશા પણ ન રાખતા. જે પણ કોન્સેપ્ટ અત્યારે આવે છે બધો જ કોન્સેપ્ટનો કન્ટિન્યુ માહોલ એ તમારા ધોરણ 12ની અંદર આવશે. તો એક પણ નાની વસ્તુ જો તમે અત્યારે તૈયાર કરવામાં બાકી રાખી છે તો વિદ્યાર્થી મિત્રો બધી જ તમને તકલીફ આપવાની છે. ધોરણ 12ની અંદર તકલીફ આપશે ધોરણ 12, તો રિઝલ્ટ ખરાબ થશે. રિઝલ્ટ ખરાબ થશે તો તમારું ફ્યુચર બગડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર બસ એટલો જ. આઈ હોપ સો કે તમે બધા દાખલાઓ ક્લિયર કરશો. આઈ હોપ સો કે તમને બધી થિયરી સમજાઈ હોય. તો વિદ્યાર્થી મિત્રો, તમારા 2 વિશિષ્ટ સાથે એ 2 વિશિષ્ટ એ જ માટે છે કે જેથી તમે ચેપ્ટર સંપૂર્ણ ક્લિયર કરી શકો. તો 2 વિશિષ્ટ સાથે હું આજના લેક્ચરને સંપૂર્ણ વિરામ આપું છું. થેન્ક યુ સો મચ. આવજો.